ગુજરાત એટીએસે પકડાયેલા 4 આતંકવાદીઓની તપાસમાં મોટો ખુલાસો થયો છે। ચારેય આતંકીઓ સોશિયલ મીડિયા ગ્રુપમાં અન્ય 72 સભ્યો સાથે જોડાયેલા હતા। અમદાવાદ, મોડાસા, દિલ્હી, નોઈડાથી પકડાયેલા આતંકીઓની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે। દિલ્હીનો મોહમ્મદ કૈફ ઇન્સ્ટાગ્રામમાં ગ્રુપ બનાવીને યુવાનોને એડ કરતો હતો। અન્ય યુવાનોને એડ કરવા માટે આતંકીઓ પર્સનલમાં મેસેજ કરતા હતા। આતંકી મોહમ્મદ કૈફે ગ્રુપમાં એડ કરવા માટે 872 લોકોને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યા હતા। આતંકી મોહમ્મદ કૈફ ડિજિટલ સ્લીપર સેલ તૈયાર કરી રહ્યો હતો। આતંકી મોહમ્મદ કૈફ અન્ય યુવાનોને કટ્ટરવાદી બનાવવા માટેના પ્રયાસ કરતો હતો। ભારતના યુવાનોને કટ્ટરવાદી બનાવી જેહાદી ષડયંત્રમાં ઉપયોગ કરવાનો તેમનો પ્લાન હતો। 2 દિવસમાં આતંકીઓના ઇન્સ્ટાગ્રામ ચેટની વિગત એફએસએલથી પણ લેવાય તેવી શક્યતા છે। આતંકીઓની ચેટમાં અનેક મોટા ખુલાસાઓ થઈ શકે। આતંકીઓએ અન્ય કેટલા યુવાનોને કટ્ટરવાદી બનાવ્યા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, ગુજરાત એટીએસે પકડેલા 4 આતંકવાદીઓની તપાસમાં મોટો ખુલાસો થયો છે, શું અપડેટ? જી સાહેબ, જે પ્રકારે ગુજરાત એટીએસ દ્વારા અલકાયદા ઇન્ડિયન ટેરર મોડ્યુલ હેઠળ જે 4 આતંકીઓ પકડવામાં આવ્યા છે તેઓના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસની અંદર સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે કે આતંકીઓ દ્વારા 72 જેટલા સભ્યોનું ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું હતું અને તેમાં 872 જેટલા લોકો આ ગ્રુપમાં સામેલ હતા। ખાસ કરીને જે દિલ્હીનો મોહમ્મદ કૈફ જે છે તે આરોપી દ્વારા જ ઇન્સ્ટાગ્રામની અંદર જે પોતે પોતાનું એકાઉન્ટ તૈયાર કર્યું હતું અને ત્યારબાદ બધા યુવાનોને કટ્ટરવાદી બનાવીને તેને ગ્રુપમાં જોઈન કરતો હતો અને તેઓને પર્સનલ મેસેજ કરીને એક પ્રકારનું જેહાદી ષડયંત્ર રચી રહ્યો હોવાનું સામે આવ્યું હતું। આજે મોહમ્મદ કૈફ છે તે પોતે એક ડિજિટલ સ્લીપર સેલ બનાવી રહ્યો હતો જેમાં કટ્ટરવાદી જે યુવાનો જે માનસિકતા ધરાવતા હોય અને તેઓને જેહાદી સાહિત્ય સોંપીને તેઓને એક પ્રકારે કટ્ટરવાદી જે વ્યક્તિ બનાવીને તેઓની સાથે રહીને એક મોટું પ્લાન કરવાના ફિરાકમાં હતો। ખાસ તો જે સોશિયલ મીડિયાની તપાસ કરતા 872 જેટલા લોકો જે કટ્ટરવાદી આતંકીઓ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું અને તેની પૂછપરછમાં તે ભારતના જે વધુમાં વધુ યુવાનોને કટ્ટરવાદી બનાવીને એક જેહાદી ષડયંત્ર દ્વારા એક આતંકી હુમલા કરવાના ફિરાકમાં હોવાનું સામે આવ્યું હતું। આ તમામ આતંકવાદીઓ જે એક હુમલો કરીને પોતે અરબ દેશની અંદર નાસી જવાની વાત કરી રહ્યા હતા। તેમાં ફરદીન શેખ અને જે સૈફુલ્લા કુરેશી છે મોડાસાનું તે બંને તો ખુદ પોતે એક આતંકી હુમલો કરવાના ફિરાકમાં હતા। તે પ્રકારની જે ઇન્સ્ટાગ્રામની ચેટ અત્યારે હાલ સામે આવી રહી છે। અફીસલમાં જે મોબાઈલ મૂકવામાં આવ્યો હતો તેમાં કેટલીક શંકાસ્પદ ચેટો પણ મળી આવી છે। તેના આધારે હાલ તો ગુજરાત એટીએસે આજે આરોપીઓ જે પકડાયા છે આતંકવાદીઓ તેઓની વધુ પૂછપરછ હાથ ધરી છે। જી બિલકુલ અનિતા, જાણકારી બદલ આપનો આભાર।